ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વેલકમ ટુ રિસર્ચ ફેમિલી બ્લોગ. તો વાગી ગયા હતા 9 અને જો અમે બધા નાસ્તો કરવા બેસી ગયા. અમે આવ્યા હતા ગામડે. મમ્મી હાલો બેસી જાવ, તમે નાસ્તો કરો. હા, અમારે જો વઘારેલી રોટલી અને ચા છે, નાસ્તો કરી લઈ. પરસ આવી ગયા અને તમારો વિડિયો ઉતારવાનો. હા, બરુલા આવી ગયા. એને મેં કીધું કે વિડિયો ઉતારો, તો એ ઉતારતા વિડિયો નથી. વિડિયો ઉતારવાનું તારા જેવું બોલવાનું મને ફાવે નહીં ભાઈ. હા, એમ નો હાલ. હવે હું કામ કરું અને તમે શું કે બકરાવાળા આવ્યા? બકરાવાળા આવ્યા, ખેતરમાં બેઠા એટલે જાવું હોય તો મને કહેજે અહીંયા બકરાવાળા ને. કેટલી ઘડી રહે એ રોકાવાના છે 2-4 દી. એવું છે આપણી જીમ? આપણી જેમ હોળી કરવા આવ્યા. સારું, તો હાલો હું કામ કરી લઉં. મીંદડી જો આ બેઠી તારી રાહ જોઈ. હાલો હું કામ કરી લઉં. હાલો મિત્રો, તો વાગી ગયા છે સવારના 10:30 અને આ બધા લોકો કામકાજ કરવા માંડી ગયા છે સવારનું. મમ્મી કપડાં ધોવા માંડી ગયા છે. દિશા હજવાળી પોતા ચાલુ કરી દીધી. અને અત્યારે માથાકૂટ મોટી એ છે કે સવારમાં બનાવવું હું બપોરનું જમવામાં, બરોબર? માથાકૂટ નહીં તો એ એમ કહે છે કે હાથનું પનીર પડ્યું ને એ ખાઈ ગયો. તો હવે જોઈએ છે હાથનું પનીર ખાવું કે અત્યારે હવે કંઈક નવું બનાવવું. હેલો મિત્રો, તો એ બધા તો કામે વળગી ગયા છે પોતપોતાના. હું નવરો હતો તો વિચારું કે જરાક આટો મારી લઉં વાડી બાજુ. આ અમારી બધી વાડી છે. નવરો હતો તો વિચારતો તો મેં આટો જરાક મારી લઉં. લીલી ડુંગળી લીલું લસણ ને બધું કર્યું છે. અમારા અહીંયા જો બકરાવાળા બેસી ગયા છે ખેતરમાં. કાકાનું ખેતર છે, એમાં બેઠા છે. મોટા પપ્પા એમ કહે કે 2 દિવસથી બેઠા છે, હજી તો બેસશે. કેટલા દિવસ બેઠા તો ખબર નથી. હાલો એની બાજુ જાઉં છું બકરાવાળાને. અમારું લીલું લસણ અને લીલી ડુંગળી. આમાં પાણી પાઈ દીધું લાગે, ગારો છે. આપણે જઈએ બકરાવાળા છે એની પાસે. મસ્ત નાના નાના બકરાના બચ્ચા છે. જોઈએ એની અહીંયા જઈને. આ કરડ છે નહીં ને બેન પુત્ર? કયું ગામ તમારું? રાતડી. મિત્રો રાતડી ના છે નાના નાના બચ્ચા એના. કેવા સરસ મજાના છે જો. અહીંયા જો ચણિયા કહેવાય કે શું કહેવાય? હરેશ ચણિયા બોર હે, પાકેલા બોર. હવે જો બપોર પછી હરેશ લઈ આવે કે નહીં અહીંયા. તો જો અમે કાકાને પહોંચી ગયા હતા અને અહીંયા મૂલી કંઈક કામ કરે. જય શ્રી કૃષ્ણ. આ દીકરા વાટું તો કામીએ. આવી ગયા કાકીની ઘેર. કાકી કાકી શું કરો? ખડ ઉપાડો. હું તો ખડ વાટું ભાઈ. આમાં વાયા આખરી. આમાં જો કાકાએ મગ વાયા ખેતરમાં. થોડ નોડે ને તે વાટલો. વાટતી હતી. પરવતી પીગર તો લોકો કે મમ્મી આમાં હાથમાં આખીને હું વાટે. મેં કીધું ઈ. હાલો તો મળીએ મેન મહેમાન ને. મારા જે મહેમાન છે જેની વાડીએ આવે એને પેલા મળી લઈએ. કાકાને મળી લઈએ. આ બધા ચણાનું ખેતર છે, ચણા બધા ઉપાડે છે. અમારે જો આ માસ્તર જો અમારા કાકા બાસકા લઈને હું આમાં મગવાયા. બસ શાંતિ. આવ શાંતિ. હા લાઈ ચાલુ છે ભાઈ આમાં. આમાં જો બધે ઉતારીએ લાઈવ. કેમ ગયો ઓલો શ્યામલો? આવ
શ્યામ વાળા જય દ્વારકા હે દ્વારકાધીશ શું હાલે જલસા તો ગયા લોક ચાલુ કર્યો એમ ને અમારે જો આ શ્યામભાઈ વાળા ક્યાં ઓલા કુતરીના બસા આગળ અંદર ક્યાં અહીંયા અંદર 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 થી જાઓ આવો આવો દિશા ભાભી તો આપણે ઈ પર જોઈ લઈએ જો આ એ લોકોની વાડી છે સરસ મજાની અને એને કૂતરી વ્યાણી કૂતરીનો શ્યામને બહુ શોખ છે તો આ એને કૂતરી હાય મારા ભાઈને લગાડ દીધા ક્યાં ના બચ્ચા ક્યાં અંદર અંદર હોય સીધે સીધા ગાડી હામે કાકાનું મકાન છે કોઈ ઘરમાં ભાઈ હા મહેમાન પ્રતીક્ષા ને જય શ્રી કૃષ્ણ વ્લોગ બનાવીએ જો આવડે એવું કરીએ થોડુંક આમ કામ ક્યાં છે આમાં છે બચ્ચા ક્યાં છે બચ્ચા ક્યાં ઓહો આને તો પૂરીને રેખા લાગે આહાહાહાહા. કેટલા છે 5 કાળિયા જ લાગે બધા તો બધાય આવો એક જ ભૂરો ખાલી આ કૂતરા છે કૂતરીઓ બધાય કૂતરા બધાય હા, એક જ- 5 એક જ કૂતરી ખાલી આ કઈ હા વાહ સરસ જો આ આવી ગઈ એની માં એ બધાયને અંદર લઈ લે હોય મોઢેથી લઈ લે હા જો મિત્રો કેવા સરસ મજાના છે જો ગોળીયા આ મસ્ત છે વ્હાઈટ કલર જેવું છે પૂરું પૂરું 10 દિવસ નથી આખું હા મિની તબેલો હે હા મિની તો બોલ સરસ ભાઈ આવી રીતના છે કાકાની વાડીએ જો આ લોકો વળવળિયાને મંડી ગયા છે આ કેવું છે દિશા મસ્ત વ્હાઈટ ઈ મસ્ત છે પણ હવે મને આને બીક લાગે. એ કે કળે છે નહીં કઈ આલે. ઈ ઓલી ઓલી પણ એ કાંઈ નહીં કરે આલે આલે લઈ લે. દિશા ગલુડિયાને રમાડે ઓલે સાના એ કાંઈ નહીં કરે ચાલે ઓલે માં ઓલે ઓ મમ્મી ઓલે સાન એ પેલે એને તો હું કરો ને એ આગળ બધાય મૂકી દે અંદર જો પકડી પકડીને જાંબુ એ ખરી ગયો કે લાવો તો સરસ મજાના જો જાંબુ જાંબુ હું એક દઈ દે ને તો થાળી જેવું આંભાઈ નરસ ને બધા ઉતારે જાંબુ મારો તો પીવા તમારે કોઈ નારિયેળ ક્યાં જાંબુ જો કેવા છે સરસ તમે હાલે નારિયેળ ઉતાર દે ને સરસ છે હા અહીંયા આવીએ ત્યાં જ મજા આવે. કાકી જો પોપિયા લઈ આવ્યા. કે તો ખરી મને એમાં ક્યાં મીઠા ત્યાં ઓલી ડીશ ક્યાં મૂકી દીધી આ એક તો જો આ સરસ છે આવી હારી હો જાંબુડી બધા મિક્સમાં ઉતારી પોપિયું હું ખાવું પોપિયું ખાઈ ગયું પપૈયું ખાઈ ને ઓલું જાંબુ નો ખાય નીચે લટકાતા હોય ને તોડીને ખાઈ જાય હવે ઈ સુના થઈ હવે ઝીરો થઈ આ ઓલી કલર જમરૂક તારે ગુલાબી હે ગુલાબી. સરસ મજાનું રૂબે કેવી બેઠી હું નહીં આપીશ પપૈયું ખાઈ કા પપૈયું તો દીધું ને એ બહુ વાલ પોપિયો નારિયેલ દે તો બહુ આખું દંડ આખું ખાઈ જાય હવે જોઈએ નારિયેલ ભાવે વધારે કે પોપિયું ભાવે ક્યાં જાય જોઈએ શું મળશે તને હાલ હાલે જા જો ભાઈ નારિયેળ ખાવા કઈ ના હોય જાતા થઈ જાય આગળ મુંજા જાય તો લઈ વઈ જાય રૂબે લ્યો ખાઈ લીધું બધું જોઈએ એ મોઢામાં દે બહાર લઈને આવી જા એ હવે મારે નાખવા જવાના છે
ગાઈસ તો વાગી ગયા છે સાંજના 4 અને કાકાના ખેતરમાં ઘઉં કાઢવા આવે કટર. સામે જો તમને દેખાય જ છે, જો ઘઉં કાઢવા માટે કટર આવે છે. આ ખેતરમાં ઘઉં કાઢવાના છે. આ અમારે અમરાતા છે. અમરાતા શું ખાવા? હે ઘઉં ને એ તો આગળ નીકળીએ એટલે લઈ જાઓ. ગાડું જ મૂકી દઉં ને, તો ગાડું ભરી દેજો એક. અમરાતા કે ઘઉં ખાવા હોય તો લઈ જાય. મેં કીધું ગાડું એક મૂકી દઉં તે લઈ જાઉં, બીજું હું અહીંયા. મમ્મી દીકરી બે બેઠી ગયો કામ કરવા. શું કામ કરો? એ વાત હાચી. હવે સાયા વહી જાવ ને. આયા કવા ઓહો જો આવું છે બધું ભાઈ. એની જગ્યા ફેરવતા હોય ટૂંકમાં. એ અહીંયા બેઠા હોય સવારે તો સાંજના આ બાજુ બે, કેમ કે બધામાં ખાતર થઈ જાય ને, એટલે આખા ખેતરમાં એ બેસી જાય. એને ઝોક કહેવાય. ખાતા હોય ને બધી ફોડ ને ખોડ ને ઝીણું તેવું ને પછી લીલીઓ મને બધી વ્યારો જ નીકળે ખોટમાં ખાતર થઈ જાય. એમાં હું નીકળે તું તમે મહેનત કરો. કઈ નહીં પૌષ્યથી કરવું જ પડે ને મહેનત. બાળી નખાય ને આ તો કોઈ જરૂર જ નથી લેતી. તો પછી શું કરવું ખોટો? તો કોક કહે ને કે પાછો છે ઉડોસ કઈ એમાં એ અહીં નાખીને બાળી નખાય. કઈ નથી એમાં આરામ. જો કઈ નીકળે ને તો ખોટી ગધા મજૂરી કરો તમે. તો એને શું કરવી એટલી ને મજા આવે. બકરાનો વિડીયો. બકરા આપણે ઓછા જોઈએ હોય પણ કા એમ કે તમે કઈ બાજુના છો? હા આ મોરડીયો હોળા જ છે. એ ગામડિયા શેટાય બહુ
ઘેરના ગામ સેટા હા ત્યાં ઢોકળું ગામ ન આવે તમે તો ખાલી ને સેટ આવો માલ લઈને કેટલા દી પૂછ્યું મહિના દડો તમે રોકાતા ત્યાં રોકાઈ હાઈન પડો ને રોકાઈ જાય હે જેમ ખેતરો ખાલી હોય ને રોકાવતી કાંઈ જાણે ગણતરી ખબર ઈ નથી ઈ ગવાર ખબર હોય અમારામાં નેહડાનું કરવાનું હોય ઘરના છે આ તમારે કેમ ખેતીમાં તમારા ઘરના કામ કરતા હોય એમાં અમારે ઘરના હોય એનો અમારા નેહડાનું ને હસવાનું હોય અહીં કેટલા દી બેહવાનું છે હજી અને જે આ એક પટ્ટી આજ પૂરી થઈ ને આ પર આખી બાકી કેટલી રાતી થાય આ પર સાહેબ બાપા તમે કે લેવા આવજો બાકી આનું તો ઈ પૂરું થાય ને ઈ આ કેટલું હા 2-3 દી તો હોય જાય બેહવાનું છે ઘોડા છે બરાબર કેટલે રેગા અર્જન કે બેન કે ટકે કે મારો આફર મારે લેવાનો છે હું કાટો બોલ હું તમે દાણો લો કે પૈસા પૈસા દાણા એટલે દાણા આપણો 2 મણ હોય તો પૂરી થાય ખાવા પૂરતા લઈએ હા ઈ હવે બાપા ઢળીને જ પુગાટા પેલા પુગાડતા ભણવા જા કે ઘેર હોય તઈ જાય તમારા છોકરા મારે તો હું જોઈ છે ને એક માલ નહીં ગયો ને એક છોકરી હારે લે લે તમારે છોકરી તો ઈ ક્યાં હારે છે છોકરી તો 4-5 વર્ષ ત્યાં હારે હા બે દીકરા ને એક દીકરી છે છોકરી મોટી હતી છોકરી પેલી આ છોકરી પછી એક છોકરી હતી આ તમારે હાહુ થાય ને એ આપણા છોકરીના લગભગ મોરે હતા આણા મોરે તો વહેલે ખીચડી નાખ દે ઈને સુલે તો પછી ખાઈ ને હમાનામાં તો પાછો 2 વાગ્યાનો સુલો હોય ગયો છે અને વાલી મને કોઈ સુલો આખો દી સુલો જીવતા ને બધા કોઈ મરી જતું તો બધા જીવતા ન કરે કઈ કામ કરે કોઈ મરી ન કરે આ તઈ તો બર્તન ની હતું તો અહીંયા તો બળતણ માથે જ તો અહીંયા કોઈ સોગડિયું કે ગેસ જા ઘોડીને લાડ હોય તો ભેરી કરી લેતી વાલીમાં વાતો કરે ઊભા કરવું કે તારા મામા એક રોટલો તાવડી ઢાળે ને 10 જણા લઈને આવે હાથ પડે હા ઘેરો લઈને તાવડી ઘડીએ ઉતારીને સા મૂકવો પડે હાથમાં રોટલો હોય તો તાવડી ઉતારવી કઈ પડે ગેસ થોડો તો સા ગેસ થોડા હતા તાવડે ઉતારીને હા. સા કરે મને ન કે ભાઈ દાદી સાહેબ મે પાણી હમ આસી હોય તો ન હમ લોટલા માણસ જીવમાં માણસ ને હા અટાને કોઈને માણસ ને પોહાતું જરાય ગમતું જ નથી માણા આઈને તું માંથી આવી તો કે આ નોગો આવી તો હર કે હું ની આવું તો કે આ ક્યાં ગુડાણી ઓટાને સંતોષ જિંદગી રેવીને મોસ કરી લોટલો ઘડવો બસ એમ પેલા તો આવડે તાવડે કઠા લોટલા કરો હા. મૂલી એક તાળી ખાઈને ખવી જતો મૂલી પણ નટાન તાવડે લોટલો હોય કે દવા ઘર નાખે તોય ન થાય કોઈ ખાય જ નહીં ને મૂલીને એ દી આખો ધોધમાં વિચારે પણ એમાં ખાવામાં થાય તો જો અમે ગયા તા આ બધે બકરા ઘેટા આવ્યા ત્યાં ગયા તા હવે 6:30-7 વાગ્યાનું કીધું તો વરસ લઈને જાહે મક્કા ત્યાં જોયું તો હાલી જાય છે ઘેટા બકરા તો વિડીયો તો ઉતારવો પડે ને તમે અમે બહુ કહેતા હોય વિડીયો ઉતાર એટલે હવે હવે આવશે 7 વાગે બકરા તો એ જાનો વિડિયો ઉતારો હા 7-7:30 નું કીધું અટાણે તો નાના બકરાને બચ્ચા ને એવું હતું હવે મમ્મીએ જો આવે ધીરે ધીરે હવે રસોઈ પાણી કરી અને પાછા 7:30 થાય ત્યાં જો અમારા વાળા કેવલ જો બેહી ગયા બધા નવરા થઈ ગયો નાસ્તો પાણી મમરા ને દાળિયા ને જો વજનમાંથી પહેલેની બેઠા છો પતરા હવા તો રાયડા થાવ તો મારી દે બહુ તેડવા દો તા લાવો થાય નામ આપો તા કે બાંધો બેલીનો ફોટો પાડવો પડે ફોટો પાડે ડોક માં ગાડીઓ જ નાખી દે બાકી અંબા હે જ નહીં જો દિશા એ જો યા તો તઈ રમતું તું મારી પાસે એ આગળ છૂટું મૂકી દો તો એ ક્યાંય હાથમાં નહીં આવે ફોટો પાડજો તો
મસાલાનું મશીન ઉપડી ગયું. ઈ કેમ અહીંયા કલર જો કેવો સારો છે કલર તેડું. તો જો અહીંયા ઘેટાને બકરાને બાંધવા માટેનો વાડો ઈ તૈયાર કરે. આ બધા અહીંયા ચાલુ કરી દીધું છે. તો કે રોજડા આવે છે અહીંયા. આ જો બધી લાઇટિંગ ફિટ થઈ ગઈ. કેમ કે આમાં કઈ શોધ બોટ નથી આવતો, ખાલી એમને રોજડા માટે જ રાખ્યું છે. ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ છે ને એ પાછું ભૂલાઈ જાય ને. સિવિલ છે કે દિશા ચાલુ કરી દીધું લાઇટ ફિટિંગ નું કામ. હા ભાઈ કોઈનું હોય તો કહેજો. થઈ ગઈ કે ચાલુ? અરે થઈ જ જાય ને આમ જો. કાં થતી નથી? તો કોમલબેન થઈ જાય કે ન થાય આપણાથી બધું? રેડી થઈ ગઈ. તો રેડી રેડી. હવે ઓર્ડર આવી જાય કોકનો. હાલો સ્ટોપ કરી દો ઘરે જા. તો જો વાગી ગયા હતા 7 અને હું નરેશ બે ખેતરમાં આવી ગયા હતા. શ્રુતિનો વિડીયો કોલ છે. શ્રુતિ અને જો આ બધા ઘેટા ને બકરા ને આવે. કેટલા હશે અરે સંદેજી ખબર નહીં. 500-700 નું કે? હા જો બધા હા રાખ્યા હમણાં. ઘેટા બકરા રાખ્યા હો. ઓલું બતાવો જો શ્રુતિ નું ઓલું જો કેવું સરસ છે. એક આવે ઈ શ્રુતિ એક ગાડરું વચ્ચે જો વ્હાઈટ છે ઈ તો જો. આ જો બધા બીવે બહુ નહીં. ઘેટા વધારે છે બધા જો. પકડી લીધું ઘેટું. પકડાય નહીં હો આ દોડે બહુ. હાથમાં માંડ માંડ આવે. મને ફોટો મસ્ત પાડી દો. અરે તો જા બધા હવે પહોંચી ગયા એના વાડામાં. આ બધા આખા એના વાડામાં જ રહે ને હવે. આખો દીધા આમાં દેખાય. આ કેટલા છે? જા જી આ તો હરેશ હજી કાલ જ આવ્યું. સારું હાલો કેટલા છે આ? કેટલા છે ખારા? અમે ઓછા ગણીએ નહીં બહુ કઈ. એવું છે. કેટલા 500 કહે? આ વધારે હે 500 ઉપર હે. મીઠું નથી નાખવું. જો મિત્રો શાક સંભારો બની ગયો છે અને દિશાએ રોટલા બનાવવાનું ચાલુ કર્યું. બસ જો રેસી વિડિયો શૂટ કરવાનું ચાલુ કર્યું. માન અલ્લા તો ભાઈ થાકી ગયા તો પહેલી વાર ઉતારેતા કા. હવે તું શું બનાવ્યા? હું કઈ નહીં બસ જો શાક સંભારા બની ગયા, ખીચડી બની ગઈ. પાછા થોડીક વાર આપણે વયા ગયા તો ભીડા પકડા પાણી. તો હવે રસોઈ ચાલુ થઈ ગઈ છે. બસ હવે ચૂલો થઈ ગયો છે મસ્ત હળગી ગયો. હવે રેડી. હા ચૂલો હળગી ગયો. હા તાપ જો રેસી કર્યો. કાંઈ ના ઘટે. હવે રોટલા બને. મમ્મી વાં બેસી ગયા શાંતિથી. જો આજે એની વહુ આવી એટલે આરામ છે એને. ને દિશા બનાવે રોટલા. આજ રોટલા દિશા ખવડાવી દે. ઈ રોટલા આવડે બે ખાઈને હુઈ જાય એવડે. રેડી. બાકી તાવડી ગરમ થઈ ગઈ. તું રોટલો નાખ એટલી વાર છે. હે મમ્મી એ જેવડો રોટલો મૂકું ન જો. હા તો ઈ તો હાલે મમ્મી. કારીગર હારો હોય ને એટલે દવણું તો ગમે એવું હોય. કારીગર એક નંબર. કારીગર ને નેબળું કહેવાય. હા એ તો ખાવા દેતા જ હો આઈ જો મમ્મી એમ કહે કે નહીં બતાવશું તમને રોટલા બની જાય ને પછી કેમ કેવા નહીં સાલું જ રાખવાનો છે. રોટલા બને ક્યાં સુધી સાલું રાખવાનું છે. પહેલી વાર આઈને આયા રોટલા કર્યા. કામ બરોબર પહેલી વાર રોટલા કર્યા.
હો બરોલે મહિનો દી પછી પહેલી વાર રોટલા ચાલુ થયા લગ્ન પછી. એટલે કરું તો હું એવું નથી કે પહેલી વાર કરું. એટલે આ બરુલાની વાત કરું. હા હવે બધા મારા રોટલા જોઈ જોઈને કંટાળી જાય એટલે તમે સ્ટોપ કરી દો. કાંઈ ન કંટાળે. જો રોટલા સરસના બની ગયા. આ સિંગોનું શાક છે. માખણ આપી દીધું. માખણ આપી દીધું. જમી લઈ.